गुजरात के वडोदरा से चोरी की एक ऐसी अजीबोगरीब और खौफनाक वारदात सामने आ रही है जिसने पुलिस प्रशासन और स्थानीय व्यापारियों की नींद उड़ाकर रख दी है। वडोदरा के हाथीखाना यानी कि एपीएमसी मार्केट में चोरों ने ऐसा तांडव मचाया कि हर कोई सन्न रह गया। इस बार चोर चोरी करने के लिए नकाब या असाधारण कपड़ों में नहीं बल्कि बाबा सूट यानी कि छोटे बच्चे जैसे दिखने वाले कपड़े पहन कर आए थे। इन बाबा सूट वाले शातिर तस्करों ने एक दो नहीं बल्कि एक साथ 10 अनाज और किराने की दुकान को निशान बनाया और उनके ताले तोड़कर लाखों का हाथ साफ कर दिया। इस घटना रविवार की सुबह की मानी जा रही है। चोर अच्छी तरह जानते थे कि संडे होने के चलते पूरा मार्केट बंद रहता है और वहाँ सन्नाटा पसरा हुआ होता है। इसी बात का फ़ायदा उठाकर 3 शातिर चोर ने पूरे मार्केट को अपने कब्जे में ले लिया और एक के बाद एक 10 दुकानों के शटर और ताले कटर से काट डाले। व्यापारियों के मुताबिक इस पूरी वारदात वहां लगे सीसीटीवी कैमरे में कैद हो गई, जिसके बाद 3 संदिग्ध चोर साफ तौर पर बाबा सूट पहने दिखाई दे रहे हैं। तुरंत ही पुलिस को इन्फॉर्म कर दिया गया। पुलिस मौके पर पहुंची और सीसीटीवी के आधार पर आगे की कार्यवाही शुरू कर दी गई है। આપણી મારી દુકાન આ છે કેદારેશ્વર સેલ્સ, શંકર માખીજાણી મારું નામ છે। સવારે 4 વાગ્યાની વાત છે। દુકાનમાં આવ્યા છે, તાળા તોડ્યા છે ને અંદર ગયા છે। જે રકમ હતી એ રકમ લઈને જતા રહ્યા છે। આશરે કંઈક 2.5 થી 3 લાખ રૂપિયાની હતી। એટલે 12 થી 15 દુકાનોમાં તાળા તોડ્યા છે। સિક્યુરિટી હોય છે, હવે કેતરે કતરે આપણે તો રાત્રે આવતા નથી। સિક્યુરિટી કેવી હોય છે ખબર નહીં, તો કેવી રીતે હોય છે। આ બારણા ઉપર બેઠા હોય છે, અંદરનો ગેટ ને બહારનો ગેટ, હવે કેવી રીતે છે આપણને ખ્યાલ છે। આટલું બધું થયું છે એટલે સમજવાની વાત છે। મારે કહેવાની કોઈ જરૂરત જ નથી કે સિક્યુરિટી મારી દુકાનની અંદર 2 છે। આમ જનરલી 3 દેખાય છે, પણ 3નું કામ ના હોય। વધારે 5-7 માણસ હોય તો જ આતે 10-12 દુકાનોના તાળા તૂટતા હોય, 3 જણનું કામ ના હોય। આજે હાથીખાના એપીએમસી માર્કેટ યાર્ડમાં બનાવ બનેલો છે, જેમાં 12 થી 13 દુકાનોનો તાળા તૂટેલા છે એકસાથે, અને લગભગ એનો ટાઈમિંગ 3:30થી માંડીને 4:30 સુધીના છે। એમાં 3 માણસોના સીસીટીવી કેમેરામાં ફેસ નથી દેખાતા, કારણ કે આખો બાબા સૂટ પહેર્યો છે અને માસ્ક બી પહેરેલા છે। 12 થી 13 દુકાનો છે, એમાં ગોડાઉન બી છે અને દુકાનો બી છે। જેની ગોડાઉનમાં દુકાનો છે એમાંથી કેશ ગયેલી છે। હવે એ તો આંકડો બધા પોતપોતાનો જણાવશે ત્યારે જ ખબર પડશે। લગભગ એટલી તો હશે જ। હજુ આ અમારા અહીંયાળી બાજુમાં ઊભા છે, એની બાજુમાં એક દુકાન છે, એ ભાઈને હજુ ખબર નથી કે શું ફિગર છે, એટલે ભાઈ આવે એટલે ખબર પડે। બેદરકારી તો કંઈ ના કહેવાય એમાં, પણ કહેવાનો ભાવ કે રાતના સિક્યોરિટી હોય છે, તે છતાં જો આટલી 12 કે 13 દુકાનમાં જે થાય તો તકલીફ પડે। એટલે બેઝિકલી એમાં ફરીથી હવે ધ્યાન રાખવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।